તો એ પણ દર્શન કરી લો. જય વીર મહારાજ. જો આપણા પહેલાં આવ્યા હતા 4-5 વર્ષ, હાલ તો લોક છે. દર પોચામાં જમણવાર હોય છે. જો ટેબલ ગોઠવેલો જ છે. તો મિત્રો આપણે આવ્યા છીએ રોવણી ચોકડી. તો બરફ પાર્સલ કરી દઈએ વિદ્યા માટે. તો ભાઈ કલર વેળા છે બરફમાં. તો મિત્રો આપણે વિદ્યા માટે બરફ લાવ્યા છીએ ગોળો. તો ઉઠાડીએ વિદ્યા. એ એમાં યા જોશે એટલે તમ બુની. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી. તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો આ બાજુ વિદ્યા બેસી રહી છે. વિદ્યા જય માતાજી કે આમ ઊભી થા, ઊભી થા. તો વિદ્યાને તો વિડીયોમાં બોલવું શું ગમે. તો અત્યારે મિત્રો આપણે જવાનું છે મસાવા વીર મહારાજ દર્શન કરવા. તો આ બાજુ દિવ્યા બેઠી છે. દિવ્યા રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે કર. બે પાલો લઈને બેઠી છે. તો મિત્રો આપણે ખાવા વિદ્યાને બી બેસીએ છીએ. તો જો આ રસ, ડુંગળીનું શાક અને ઘઉંની રોટલી. દિવ્યા તારું કરવું હોય, કોઈ લેવું હોય, રસ ખાવો હોય તો મિત્રો ખાઈ લઈએ. ખાઈ પછી જવાનું છે આપણા મસાવા વીર મહારાજ દર્શન કરવા. હા, દર્શન કરવા. તો મિત્રો આપણે અમે નીકળ્યા છીએ. આ લીધું છે સ્ટેન્ડ. તો મિત્રો આપણે આવ્યા છીએ મસાવા મંદિર. તો આ છે મસાવા મંદિર જવાનો રસ્તો. તો હો મૂસે બોર્ડ, જય શ્રી મસાણિયા વીર મહારાજ મંદિર જવાનો રસ્તો. તો હો હું મંદિર છે. તો આપણે જઈએ દર્શન કરવા. તો આ છે શંકરપુરા. અને આ બાદ મસાવા ગામમાં જાય ને આ શંકરપુરા જાય. તો મિત્રો આપણે આવ્યા છીએ મસાવા વીર મહારાજના મંદિર આવી ગયા છીએ. તો આ છે મસાવા વીર મહારાજનું મંદિર. આ ગેટ બનાવેલો. તો આપણે અંદર જઈએ દર્શન કરવા. તો જો મિત્રો આ બહારનું લોકેશન મંદિરનું. આ બુવાજીની ગાડી પડી છે. તો આપણે દર્શન કરી લઈએ. જો અંદર આ બાજુ ગેટ છે પેલો ને એક આ બાજુ છે. જય વીર મહારાજ. તો આ છે મિત્રો ધૂણી વીર દાદા. જય વીર દાદા મહારાજ. તો આ છે મિત્રો વીર મહારાજનું મંદિર. તો એ પણ દર્શન કરી લો. જય વીર મહારાજ. જો આપણા પહેલાં આવ્યા હતા 4-5 વર્ષ પહેલાં, એના પછી આજે આવ્યા છીએ દર્શન કરવા. બ્લોગે બની જાય ને દર્શન કરતા આવીએ. તો જો આ અંદરનું લોકેશન. આપણો બહાર મંદિર છે એ દર્શન કરી લઈએ. તો મિત્રો આ છે મંદિર બાબરા દાદા મંદિર. તો આપણે દર્શન કરી લઈએ. તમે પણ કરી લો. જય શ્રી બાબરા દાદા. આપણા આ મંદિર તો પહેલી વખત આવ્યા. જો આ અસલ વીર મહારાજનું મંદિર. તો મિત્રો આ જે દાતા હોય એવાનો નામ લખેલો. આ જે બોકડા બનાવેલા સ્ટીલના એવાના દાતાઓનો નામ લખેલો બધાનો. જો બેઠક માટે બધી બાજુ લગાવેલા છે. તો મિત્રો આ છે વાડી વીર મહારાજની વાડી છે. જોઈ લો. હાલ તો લોક છે. દર પોચામાં જમણવાર હોય છે. જો ટેબલ ગોઠવેલો જ છે. ઉપર વીર મહારાજની ધજા ફરકે છે. પહેલાં જૂનું મંદિર જાણું હતું, આ મોટું બનાવ્યું મંદિર. તો આપણે દર્શન કરી લીધા મિત્રો. તમે પણ આજુબાજુ ગામના વિડીયો જોતા હોય તો દર્શન કરવા આવજો. મસાવા વીર મહારાજ, ખેરાલુ તાલુકો જિલ્લો મહેસાણા. આમાં નજીક પડે, કોળાથી નજીક પડે અને રોવાણી બાજથી નજીક પડે, ખેરાલથી નજીક પડે.
તો તમે પણ મિત્રો દર્શન કરવા આવજો. જો આ બાજથી મસ્ત દેખાય બધા. તો મિત્રો વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં જય ભીમ મહારાજ લખી દેજો. મનથી મંચો તો તમારું કોમ થઈ જશે. આ સ પોણબ જેમ કે અત્યારે ઉનાળાનું પહેલું પાણી જ જુઓ. અત્યારે ગમે તે આવે ને તો પાણી વગર કોઈ નહીં, અને એકદમ ઠંડુ એમ પાણી છે મિત્રો. તો તમે આવો તો એકવાર દર્શન કરવા તો ઠંડુ પાણી પણ પીજો. તો મિત્રો આ છે કૂવી. જો જૂની કૂવી છે. હાલ તો ઉપર જાળી નાખી દીધી છે, કેમ કે જાણો છોકરો કોઈ આવે ને તો અંદર પડ ના. અને જો આ બહારનું લોકેશન છે મંદિરનું. તો મિત્રો આ છે પૂજારીનો નંબર. કોઈ કોમ હોય તો ફોન કરજો. આ તો હાજર હોય ના હોય તો ફોન કરીને આવજો. આ છે વીર મહારાજની ધજા જુઓ. આટલા રે બહાર રહી આ બહારનું લોકેશન છે. તો આપણે દર્શન કરી દીધો. અમને નીકળ્યા ઘેર જવા માટે. અને આ વનવગડા મંદિર છે એકદમ વગડું જ છે. જો આજુબાજુ ખેતર જ છે. આ બાજુ ઓઘું છે પાણીનું, અને વનવગડા મંદિર છે. જો આ સબૂતરો બનાવેલો અને ગોમ બાર છે, પણ મંદિર લોકેશન એક નંબર છે. જો વગડો છે એટલે આમ લોકેશન સારું હોય, ગંદકી લગીરે થાય ના, અને ગમ તો ગંદકી થાય વધારે. તો મિત્રો આપણે આવ્યા છીએ રોવણી ચોકડી. તો બરફ પાર્સલ કરી દઈએ વિદ્યા માટે. તો ભાઈ કલર વેળા છે બરફમાં. મહાકાળી બરફ ગોળા બરફજી ઠાકોર. હા છે રોવણી ચોકડી. તો મિત્રો આપણે વિદ્યા માટે બરફ લાવ્યા છીએ ગોળો. તો ઉઠાડીએ વિદ્યા. એ એમાં યા જોશે એટલે તો બુની યા એ બરફ બરફ. તો જો ઊભી થઈએ. જો બરફ ગોળો. દિવ્યા ઊંઘી દઈએ. દિવ્યા ખાવાનું નહીં, શરદી થયેલી છે. પાણી પીવું પેલા મોઢું ધોવું ધોઈ કાઢો મોઢું કાઢો ત્યાં. તો જો કાળીએ ઊભી થઈ જઈ બરફ ખાવા. તો જો આપણે વળતા રોણથી લાયા બરફ ગોળો. ફૂલવાડા મિત્રો તમારે ખાવો હોય બરફ ગોળો. વિદ્યા ખાવા બેસી જઈએ. બસ કાળીએ ખાવા બેસી જઈએ. ઉનાળામાં મજા આવે નહીં, ગરમીનું ઠંડુ જ મજા આવે. તો બરફ ગોળો ખાઈ લઈએ મિત્રો. ઉનાળા ઠંડુ જ વધારે ગમે. પોણી ગમે ચોક બહાર નીકળે ને તો પોણી પહેલાં જુઓ. ઠંડુ ગમે તે જુઓ. બીજું કોઈ ના હોય ચાલે. ખાવાના ટાઈમ ના હોય ચાલે. તો મિત્રો બરફ ગોળો ખાઈ લઈએ એમાં આપણે.